સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરત ચોમાસામાં કોલસાના વધતા ભાવને કાબૂમાં લેવા 15 લાખ ટન જથ્થો સંગ્રહ કરાશે। ચોમાસા દરમિયાન કોલસાની ખાણોમાંથી માઇનિંગ બંધ કરાય છે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતની મિલોએ કોલસાનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે। તો સામાન્ય દિવસોમાં કોલસાના 1 ટનની કિંમત ₹4000 છે। ચોમાસા દરમિયાન 1 ટન કોલસાની કિંમત ₹8000 થઈ જાય છે। સુરતમાં ચોમાસામાં કોલસાના વધતા ભાવને કાબૂમાં લેવા માટે 15 લાખ ટન જથ્થો સંગ્રહ કરવામાં આવશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। કોલસાનો જથ્થો સંગ્રહ કરવામાં આવશે, શું વિગતો મળી રહી છે? બિલકુલ તો ચોક્કસપણે ચોમાસા દરમિયાન જે રીતના ભાવની અંદર વધારો થતો હોય તેના કારણે જે રીતના કોલસાના જથ્થો જે છે તે હવે સંગ્રહ કરવાની શરૂઆત જે છે તે કરવામાં આવી રહી છે। કારણ કે ચોમાસા દરમિયાન કોલસાનો ભાવ ખૂબ જ વધારે પ્રમાણમાં આવતો હોય છે અને તેના કારણે કેટલાક ઇન્ડસ્ટ્રીઝની અંદર કોલસાનો ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે તે ઇન્ડસ્ટ્રીઝના લોકોને જે છે તે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। ચોમાસા દરમિયાન પ્રોસેસિંગ મિલોના કોલસાના ભાવમાં વધારો કરવાનો સામનો જે છે તે સામે આવતો હોય છે ત્યારે જૂન, જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન કોલસાના ખાણોમાંથી માઇનિંગ બંધ કરી દેવામાં આવતી હોય છે, જેમાં વરસાદ પડવાની કોલસા ખાણમાં વરસાદી પાણી ભરાયાના કારણે કોલસાની સાથે બંધ કરી દેવામાં આવતો હોય છે। પરંતુ હવે ચોમાસા અગાઉથી કોલસાનો જથ્થો જે છે તે સંગ્રહ કરવાની તજવીજ જે છે તે કરવામાં આવી રહી છે। કારણ કે ચોમાસા દરમિયાન ખૂબ જ ભાવની અંદર વધારો થતો હોય અને તેના કારણે આ નિર્ણય જે છે તે ઇન્ડસ્ટ્રી દ્વારા લેવામાં આવી રહ્યો છે। કારણ કે જે રીતના ઇન્ડસ્ટ્રીઝની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોલસાનો ઉપયોગ જે છે તે કરવામાં આવતો હોય છે અને ખાસ કરીને ચોમાસા દરમિયાન જ્યારે કોલસાની ખરીદી કરવામાં આવતી હોય ત્યારે ટનનો ભાવ પણ વધારો થતો હોય છે અને તેના કારણે ઇન્ડસ્ટ્રીઝને ભારે નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે। ત્યારે અત્યારથી જ કોલસા સંગ્રહ કરવા માટેની તજવીજ જે છે તે કરવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં કોલસાની 1 ટનની કિંમત 4000 હોય છે, જેમાં ચોમાસા દરમિયાન 1 ટનની કિંમત 8000 થતી હોય છે। એટલે તેના કારણે અત્યારે સામાન્ય દિવસોની અંદર જ હવે કોલસા ખરીદવાની નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। જી સાહિસ, અત્યારથી જ સંગ્રહ કરવામાં આવશે તો અત્યારે અછત નહીં ઊભી થાય કોલસાની? બિલકુલ થી ચોક્કસપણે, કારણ કે જો અત્યારથી જ સંગ્રહ કરવામાં આવે તો અત્યારથી થોડા ઘણો ઉપયોગ પણ લેવામાં આવતો હોય છે અને આવનારા સમય દરમિયાન એટલે ચોમાસા દરમિયાન કોલસા વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતો હોય છે। પરંતુ જ્યારે ઇન્ડસ્ટ્રીના લોકો કોલસા ખરીદવા માટે જતા હોય ત્યારે 1 ટનનો ₹8000 ભાવ રહેતો હોય છે। તેના કારણે તેમને વધારે ભાવ આપવા માટે જે છે તે આગ્રહ કરવામાં આવતો હોય છે। પરંતુ અત્યારથી કોલસાનો ટન જે છે તે અત્યારથી જ સંગ્રહ કરી લેવામાં આવતો હોય છે। પરંતુ કોલસા અવારનવાર ઉપયોગમાં તો આવતો જ હોય છે, કારણ કે ઇન્ડસ્ટ્રી સુરત શહેરની અલગ અલગ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગકારો માટે ખૂબ કોલસા જે છે તે વધારે પ્રમાણમાં ઉપયોગમાં આવતો હોય, તેના કારણે અત્યારથી સંગ્રહ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવનાર છે। જી, આભાર સાહિસ માહિતી આપવા।